વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપનું પેપર લેવાયું હતું. આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1માં. તો સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે આપવામાં આવેલ જોડકા સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? તો પ્રશ્ન 1 લખનઉ. તો જવાબ આવશે બેગમ હરજત મહલ. નંબર 2 નાના સાહેબ પેશવા. તો જવાબ આવશે ઘ એટલે કે કાનપુર. પ્રશ્ન 3 રાણી લક્ષ્મીબાઈ. તો રાણી લક્ષ્મીબાઈનો જવાબ આવશે કલાપી. પ્રશ્ન 4 બહાદુર ખાનમાં જવાબ આવશે બરેલી. પ્રશ્ન નંબર 2 વડી અદાલત મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે એ રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ. પ્રશ્ન નંબર 3 UN દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારોનો સમાવેશ નહીં થાય? તો જવાબ આવશે બી કામ વિના વેતનનો અધિકાર. પ્રશ્ન 4 એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે. નીચે આપેલા કયા દેશનું જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાને મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકાય? યાદી બનાવી શકાશે. તો જવાબ આવશે ડી ફ્રાન્સ, ચીન, US અને રશિયા. પ્રશ્ન 5 નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંશોધનનો થાય છે? તો જવાબ આવશે એ નાઇટ્રોજન. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. તો પ્રશ્ન 6માં જોડકું જોડવાનું છે. અ કોર્નવાલિસ. તો જવાબ આવશે 4 સનદી સેવાઓની શરૂઆત. નંબર બી વેલેસ્લી. તો જવાબ આવશે 1નો સનદી અધિકારો માટે તાલીમ સંસ્થા. સી વોરન હેસ્ટિંગ. તો જવાબ આવશે 2 ન્યાયતંત્રની શરૂઆત. ડી વિલિયમ બેન્ટિક. તો જવાબ આવશે 3 આધુનિક કાયદાની શરૂઆત. પ્રશ્ન નંબર 7 સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ આવશે એ બરેલી, તાત્યા, ટોપી. પ્રશ્ન નંબર 8 મને ઓળખાવો. મેં પછાત જાતિઓના સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત મેં કરી. તો જવાબ આવશે સી આ બંને વિધાનો આપ્યા હતા વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન નંબર 9 બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે અને તેમાં લઘુચિત્રો પ્રકારના ચિત્રો છે. આ ચિત્રશૈલી કઈ છે? તો જવાબ ડી પાલી શૈલી. પ્રશ્ન 10 ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢળી શકાતા નથી પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળી આવે છે? તો જવાબ બી ગેડ પર્વતોનો કાફના ખડક સમૂહ ક્ષેત્રમાંથી. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન 11માં ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાના ક્ષેત્ર સંદર્ભે પૈકી કઈ જોડ યોગ્ય છે? તો જવાબ આવશે એ કચ્છ, ભરૂચ, ભાવનગર. પ્રશ્ન 12 રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? જવાબ બી તેને લોકસભાની તુલનામાં વધારે અધિકારો છે. નંબર 13 નીચે આપેલી વિગતોને આધારે જમીનનો પ્રકાર કયો છે તે જણાવો. વરસાદ પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારમાં આ ખેતી કરવામાં આવે છે. 2 પાણીની ઓછી જરૂર હોય તેવી પાકોની ખેતી કરવામાં આવે છે. 3 જુવાર, બાજરી, કઠોળ જેવા પાકો લેવામાં આવે છે. તો સૂકી જમીન. પ્રશ્ન નંબર 14 કાયમી જમાબંધી વિશે નીચે આપવામાં આવેલ વિધાનો પૈકી કયું વિધાન તેને લાગુ પડતું નથી? તો જવાબ ડી થોમસ મુન્સ્રો દ્વારા 1813માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. નંબર 15 અંગ્રેજ સરકારે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર? તો જવાબ આવશે સી ગોપાલ કૃષ્ણ
ગોખલે. હવે આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું. તો પ્રશ્ન નંબર 16માં નીચે પૈકી કયું વિધાન કર્મણી વાક્ય નથી? તો જવાબ આવશે ડી, વિક્ટરથી પેપર લખાયું. નંબર 17, નીચેનામાંથી કયું દ્વિરુક્ત નથી? તો જવાબ આવશે સી, આજકાલ. પ્રશ્ન 18, સ્વસ્થ શબ્દની સાચી સંધિ જોડો. તો જવાબ બી, સુ પ્લસ અચ. પ્રશ્ન નંબર 19થી 21નો જવાબ એક પેરેગ્રાફ હતો, પેરેગ્રાફ ઉપરથી વાંચીને જવાબ આપવાના હતા. તો પ્રશ્ન 19માં જોઈશું. ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાય છે? જવાબ બી, સંગ્રામ. પ્રશ્ન 20, અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો જવાબ આવશે એ, પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી. હવે આપણે પ્રશ્ન નંબર 21માં જઈશું. તો ફકરાના અનુસાર સ્વધર્મ એટલે? તો જવાબ ડી, કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય. પ્રશ્ન 22, કૃતિ અને તેના રચિયાતા સંદર્ભે સાચી જોડ કઈ છે? જવાબ ડી, પહેલ વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા. પ્રશ્ન નંબર 23 જોઈશું વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થની સાચી જોડ કઈ છે? જવાબ સી, કરવેઠું એક પ્રકારનું જીવડું. પ્રશ્ન 24, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. વાક્યમાં સચિન તેંડુલકર શું છે? તો જવાબ ડી, ઉપમા. જેવું જેવા શબ્દોથી કોઈ પણ વાક્ય બનેલું હોય ત્યારે ઉપમા અલંકાર લાગે છે. પ્રશ્ન 25, સંયોજનનો સાચો ઉપયોગ થયો હોય એવું વાક્ય કયું છે? તો જવાબ બી આવશે, શકરી સ્ત્રીને શિખંડી વાદ કરી એટલે પુરુષ બોલ્યો. પ્રશ્ન 26, અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? તો જવાબ એ, ખોટા પગ અથવા ફૂટપાથ. પ્રશ્ન 27, જે રસોડામાં એલપીજી ગેસ લીક થયેલ હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? જવાબ સી, એલપીજી ઓછા તાપમાને દહનશીલ છે. હવે આપણે પ્રશ્ન નંબર 28માં જોઈશું. તો પ્રશ્ન 28, નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું થશે? જવાબ બી, બળ સમાન રહે અને તેની ક્ષેત્રફળ વધે. પ્રશ્ન 29, એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે. તો શિક્ષક તેને કયા ઉદાહરણથી સમજાવશે કે દર્પણ ઉપયોગી છે? જવાબ સી આવશે, આપણે જમીન પર ચાલી શકીએ છીએ. પ્રશ્ન 30, ઇલેક્ટ્રોનિક પ્લેટ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો જવાબ એ, એનોડ. પ્રશ્ન 31, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ બી, સિસ્મોગ્રાફ. પ્રશ્ન 32, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે? તો જવાબ બી, રાઇઝોબિયમ. પ્રશ્ન 33, કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? જવાબ સી, સ્ટીલ બનાવવામાં. પ્રશ્ન 34, નીચેનામાંથી કયા માધ્યમ ધ્વનિ સૌથી વધારે ઝડપી પ્રસરે છે? તો જવાબ સી, ધન. પ્રશ્ન 35, નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે? તો જવાબમાં આવશે સી, એટલે કે 20,000 HSથી વધુ. હવે આપણે પ્રશ્ન નંબર 36માં જોઈશું. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી, સોયાબીન રવિ પાક છે. પ્રશ્ન 37, પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? તો જવાબ એ, બિટમીન રંગ બનાવટ. પ્રશ્ન 38, નીચેનામાંથી કયું બિનસંપર્ક બળ નથી? તો જવાબ સી આવશે, સ્નાયુ બળ. પ્રશ્ન 39, એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? જવાબ ડી, 6 વર્ષની પુત્રીની. પ્રશ્ન 40, કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? તો જવાબ એ, નિસ્પંદિત પાણી પ્લસ ખાંડનું દ્રાવણ. પ્રશ્ન 41, આંખની રચનામાં આંખોના કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે?
તો જવાબ ડી કનિકા. પ્રશ્ન 42. પ્રશ્ન 42માં કિશોરી કે ખોરાક ગ્રહણ બાબતે સંજગ રહેવું જોઈએ કારણ કે, તો જવાબ આવશે સી કિશોરવસ્થા દરમિયાન શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. પ્રશ્ન 43. બળતણનું કેલેરી મુખ્ય કયા એકમમાં મપાય છે? જવાબ એ કિલો જૂથ અથવા કિલોગ્રામ. હવે આપણે પ્રશ્ન નંબર 44માં જોઈશું. તો એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા અને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે. આ સંયોજન પાણીમાં દ્રવ્ય હોય છે તો તે તત્વ કયું હોઈ શકે? જવાબ એ કેલ્શિયમ. પ્રશ્ન 45. દહીં બનાવવા માટે દૂધને ગરમ કરીને તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે સી દૂધમાં બેક્ટેરિયાઓની સંખ્યા વધે. પ્રશ્ન 46. ₹75નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દત કેટલું થાય? તો જવાબ આવશે બી ₹9,075. પ્રશ્ન નંબર 47. 5 અંશ +2 - 1 ગુણ્યા 2ની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે ડી એટલે કે 6. પ્રશ્ન નંબર 48. જો x + y = 12 અને x - 4 હોય તો xનું મૂલ્ય કેટલું થશે? તો જવાબ આવશે બી એટલે કે 8. પ્રશ્ન 49. એક થિયેટરમાં 65 પુરુષ છે. જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા કેટલી થશે? તો જવાબ આવશે ડી 936. પ્રશ્ન નંબર 50. 27 કિલોમીટરની મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરી 3/5 ભાગ હજુ બાકી છે. તો આખી મુસાફરી કેટલા કિલોમીટરની હશે? જવાબ એ આવશે એટલે કે 67.5 કિલોમીટર. હવે આપણે પ્રશ્ન નંબર 51માં જોઈશું. આપેલી આકૃતિમાં ત્રિકોણ ABCને સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC છે. E અને F અનુક્રમે AC અને ABના મધ્ય બિંદુઓ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ ડી આવશે ABC બધા જ. પ્રશ્ન 52. એક સમબાજુ ચતુષ્કોણ આકારની પતરાની સીટ છે. તેના વિકર્ણની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. સીટને બંને તરફ રંગ બનાવવાની છે. તેનો ખર્ચ પ્રતિ મીટર ₹70 હોય તો કુલ ખર્ચ કેટલો થશે? જવાબ એ ₹56,000. પ્રશ્ન નંબર 53. એક વિદ્યાર્થીને 4 વિષયમાં 100 ગુણમાંથી અનુક્રમે 95, 72, 73 અને 83 ગુણ મેળવ્યા છે. જો તેને સરેરાશ 75 ગુણથી વધારે અને 80 ગુણથી ઓછી મેળવી હોય તો તેના 5મા વિષયમાં કેટલા ગુણ મેળવવા જોઈએ? તો જવાબ એ 52થી 77 ગુણ વચ્ચે. પ્રશ્ન 54. એક થેલીમાં 5 લાલ, 4 કાળા અને 3 વાદળી દડા છે. થેલીમાંથી એક દડાને યાદચ્છિક કાઢવામાં આવે તો કાઢવામાં આવેલ દડા લાલ ન હોય તેની સંભાવના શોધો. તો જવાબ આવશે ડી એટલે કે 7/12. હવે આપણે પ્રશ્ન નંબર 55 જોઈશું. જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે બી 256 સેમી². પ્રશ્ન નંબર 56. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ એ 1/3 + 4/5/4 બરાબર 5/4 + 1/3. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 57. સમીકરણ x/3 - 1/3 બરાબર x/3 + 1/2નો ઉકેલ શું મળે? તો જવાબ આવશે બી એટલે કે 5. પ્રશ્ન નંબર 58. એક નિયમિત બહુકોણ દરેક બહુકોણનું માપ 72 ડિગ્રી છે તો તે કયો બહુકોણ હોય છે? તો જવાબ આવશે એ પંચકોણ. પ્રશ્ન 59. બે મિત્રો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પત્તા રમી રહ્યા છે. જો એક મિત્ર એક પત્તું જોયા વગર ઉઠાવે તો એ પત્તું 1 હોય તો તેની સંભાવના કેટલી? તો જવાબ સી 2/5. પ્રશ્ન નંબર 60. નીચે પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો
તો જવાબ આવશે ડી 144. હવે આપણે પ્રશ્ન નંબર 61 જોઈશું. એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતી છે. જો તેમની જીતેલી મેચની ટકાવારી 80-20% હોય તો એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે? તો જવાબ આવશે ડી એટલે કે 40. પ્રશ્ન 62. 2x + 3 અને 4x - 5નો ગુણાકાર કેટલો થાય? જવાબ ડી 8x² + 2x - 15. પ્રશ્ન નંબર 63. -2/5નો વ્યસ્ત શું થાય? તો જવાબ આવશે એ -2/5ની 11 ઘાત. પ્રશ્ન 64. p² - 6p - 16ની પદાવલીનો અવયવ મેળવો. તો જવાબ આવશે સી p - 8 અને p + 2. પ્રશ્ન 65. કઈ સંખ્યાનું પૂર્ણ ગણ છે? તો જવાબ એ 216. प्रश्न नंबर 66. निम्नलिखित वाक्यों में कौन सी कहावत नहीं है? जवाब बी सांप लौटना. प्रश्न नंबर 67 જોઈશું. कच्छ को शेर पाठ के अनुसार किसे कच्छा का प्रवेश द्वार कहा जाता है? तो जवाब ए साम खियाली. प्रश्न 68. काम खाली जगह करो बाद कम. तो जवाब आवશે ए अधिक. प्रश्न 69. निधि बहुत अच्छा गाना गाती है. इस वाक्य में कौन शब्द अव्यय है? जवाब बी बहुत. प्रश्न 70. कुछ न पाने पर दुख होना. अर्थ के लिए उचित मुहावरे चुनिए. जवाब सी दिल कचोटना. प्रश्न 71. द सन इज अ. तो जवाब आवશે ए स्टार. प्रश्न 72. स्टूडेंट कैन गेट खाली जगह बाय क्लियरिंग द कॉम्पिटिटिव एग्जाम. जवाब आवશે सी स्कॉलरशिप. प्रश्न 73. विच वर्ड विल कम थर्ड इन डिक्शनरी ऑर्डर? जवाब आवશે सी क्रेपेक्ट. प्रश्न 74. ब्लैकेस्ट इज यंगर देन जेनी. तो आ प्रश्नનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જે આપ્યો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પ્રશ્ન નંબર 5 એ બી આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 6 માં જોઈશું તો સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જવાબ સી આવશે તકરાર એટલે કે ક્વેરી. પ્રશ્ન નંબર વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કમ્પ્લીશન્સ. તો જવાબ આવશે ડી એટલે કે વો. હવે વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો પ્રશ્ન 78નો જવાબ આવશે બી કટ. પ્રશ્ન 79નો જવાબ આવશે બી હેટ. પ્રશ્ન 80નો જવાબ આવશે સી એટલે કે સ્પેન્ડ. પ્રશ્ન નંબર 81. કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને 19, 20, 21, 4, 5, 14, 20 તરીકે કોડ કરવામાં આવે છે. ટીચરને કેવી રીતે કોડ કરવામાં આવશે? તો જવાબ એ 20, 5, 1, 3, 8, 5, 18. પ્રશ્ન 82. એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રી કહ્યું તેની માં મારી સામે એક માતૃ પુત્રી છે. તો તે સ્ત્રીની તે પુરુષ સાથે કયા પ્રકારનો સંબંધ છે? જવાબ એ. હવે આપણે પ્રશ્ન નંબર 83 જોઈશું. જો એક્સનો અર્થ ગુણ્યા માઇનસનો અર્થ પ્લસ એક્સનો ગુણ્યાનો અર્થ ભાગ્યા તથા ભાગ્યાનો અર્થ માઇનસ હોય તો 6 - 9 + 8 × 3 / 20નું સાદું રૂપ આપો. તો જવાબ આવશે 10. પ્રશ્ન 84. રમેશ મૂળ જગ્યાઓથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે. ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે છે. ત્યાંથી 8 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો તે મૂળ જગ્યાએથી કેટલા મીટર કઈ દિશાએ હશે? જવાબ આવશે ડી 6 મીટર ઉત્તરે. પ્રશ્ન 85. એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે. મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે. રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે તેમજ મહેશ અને સુમન બરાબર વચ્ચે હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? જવાબ બી 24. પ્રશ્ન 86. આપેલ વિકલ્પમાંથી શબ્દોનો ક્રમ અર્થપૂર્ણ રીતે થાય તે ગોઠવો. તો જવાબ આવશે સી એટલે કે ગાય આવે ફર્સ્ટ, સેકન્ડ ઘાસ આવે, પછી દૂધ આવે, દહીં અને છેલ્લે આવશે માખણ. પ્રશ્ન નંબર 87. આપેલા વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ આવશે એ પહેલો મિલીગ્રામ, પછી ગ્રામ, પછી કિલોગ્રામ,
ક્વિન્ટિલ અને છેલ્લે આવશે ટન. પ્રશ્ન નંબર 88. કોમ્પ્યુટર શબ્દોના મૂળાક્ષરો અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બનતો નવો શબ્દ કયો? તો જવાબ આવશે સી. હવે આપણે પ્રશ્ન નંબર 89માં જોઈશું. A બરાબર 1, B બરાબર 2, C બરાબર 3 તો Z બરાબર 26 લેતા નીચેનામાંથી કોનો સરવાળો 35 ન થાય? તો જવાબ આવશે ડી, I + P + K. પ્રશ્ન નંબર 90. નીચેનામાંથી કયો મહિના બાકીનાથી જુદો પડે છે? તો જવાબ ડી, સપ્ટેમ્બર. પ્રશ્ન 91. અવકાશ વિજ્ઞાન ઈસરો પરમાણુ વિજ્ઞાન તો જવાબ સી, BSRC. પ્રશ્ન 92. રામ તો વશિષ્ઠ, કૃષ્ણ તો સંદીપની. પ્રશ્ન 93. વિરોધી સંખ્યા, સરવાળો શૂન્ય, વ્યસ્ત સંખ્યા તો જવાબ આવશે બી, ગુણાકાર 1. પ્રશ્ન 94. ત્રાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલ જૂથમાં શું જુદું પડે છે? જવાબ બી, લોખંડ. પ્રશ્ન 95. ભોપાલ, લખનઉ, જયપુર, અમદાવાદ આપેલ જૂથમાં શું બંધ બેસતું નથી? જવાબ એ, અમદાવાદ. પ્રશ્ન 96. આ બળતણનું સંપૂર્ણ દહન થશે? જવાબ ડી, LPG. પ્રશ્ન નંબર 97. 5, 7, 15, 19, 25, 31, 35, 43 ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? જવાબ બી, 45, 55. પ્રશ્ન 98. શ્રેણી પૂર્ણ કરો. 68, 72, 32, 36, 14, 18 તો જવાબ આવશે એ એટલે કે 5. પ્રશ્ન 99. આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો જવાબ ડી, 18. પ્રશ્ન નંબર 100ની જગ્યાએ કઈ ઘડિયાળ હશે? તો જવાબ આવશે સી. પ્રશ્ન 101. ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો જવાબ આવશે એ. હવે આપણે પ્રશ્ન નંબર 102 જોઈશું. આકૃતિમાં અરીસા જોતા નીચે કેવી રીતે દેખાશે? તો આનો જવાબ આવશે ડી. પ્રશ્ન 103. મોતીઓ, આંખ તો કમળો તો લીવર. પ્રશ્ન 104. ચીન તો બ્રેઝિંગ, ઈરાન તો તહેરાન. પ્રશ્ન 105. પુસ્તક તો પ્રકાશન, ફિલ્મ તો નિર્માતા. પ્રશ્ન 106. 40ના અડધાના બમણા કેટલા થાય? તો 40. પ્રશ્ન 107. વર્તુળનો અડધો ભાગ એટલે? અર્ધવર્તુળ. પ્રશ્ન 108. જો GSQACને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો ડાબેથી જમણા જોતા કયો અક્ષર આલ્ફાબેટ શ્રેણીમાં થશે? તો જવાબ આવશે ડી એટલે કે જી. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. 109. જો એજ્યુકેશનને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો એક્સિટોનિક શબ્દને ગુજરાતી માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે બી. પ્રશ્ન 110. એક્ઝામિનેશનને બધા સ્વરો દૂર કરવામાં આવે અને બાકી રહેલા મૂળાક્ષરને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો તેનો પ્રથમ વ્યંજન કયો હશે? જવાબ ડી, એમ. પ્રશ્ન 111. નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના વિકલ્પથી જુદો પડે છે? તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 112. જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો આ મહિનાની 30 તારીખે કયો વાર હશે? તો જવાબ આવશે એ, રવિવાર. પ્રશ્ન 113. દર્પણની આકૃતિ કઈ છે? તો જવાબ આવશે એ. પ્રશ્ન 114. આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? તો જવાબ આવશે સી. હવે આપણે પ્રશ્ન નંબર 115 જોઈશું. તો નીચે આપેલી મેચસ્ટિક પેટર્નની આગળ ધરાવતો તેના પછીની આવૃત્તિ ચોથા ક્રમની પેટર્ન માટે કેટલા દિવાસળી જરૂર પડશે? તો જવાબ આવશે એ એટલે કે 22. પ્રશ્ન 116. નીચેની આકૃતિમાં એક્સની જગ્યાએ શું આવશે? તો જવાબ એ 136. પ્રશ્ન 117. રમેશ મૂળ જગ્યાએથી 3 કિમી ઈરાન દિશામાં ચાલે છે. ત્યાંથી 90 ડિગ્રીના ખૂણા વાયવ્ય દિશામાં 4 કિમી ચાલે છે. તો રમેશ મૂળ જગ્યાઓથી કેટલા કિમી દૂર હશે? જવાબ બી, 5 કિમી. પ્રશ્ન 118. અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતથી 10મા ક્રમે આવેલ મૂળાક્ષરથી ડાબી બાજુ ત્રીજો ક્રમ આવેલ મૂળાક્ષર કયો? તો જવાબ બી એટલે કે જી. પ્રશ્ન 119. દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો જવાબ આવશે ડી એટલે કે 64. પ્રશ્ન 120.
સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં હોય છે? તો જવાબ આવશે એ પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું જ્ઞાન સાધના સ્કોલરશિપનું પેપર સોલ્યુશન. આ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કર્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પેપરનું વિડીયો તમારા મિત્ર સર્કલમાં શેર કરી લેવો